ગુજરાતમાં આગામી 7 દિવસ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। વેલ માર્કડ લો પ્રેશર સિસ્ટમ અને સક્રિય મોન્સૂન ટ્રફના પ્રભાવથી રાજ્યના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદી ઝાપટા પડી શકે છે। હાલ ભારે વરસાદની વ્યાપક ચેતવણી નથી, પરંતુ અનેક જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે। આ સિઝનમાં અત્યાર સુધી સરેરાશ 510.8 મિલીમીટર વરસાદ નોંધાયો છે। સૌરાષ્ટ્ર કચ્છમાં સામાન્ય કરતાં 27% ઓછો વરસાદ છે। આગામી દિવસોમાં વાદળછાયું વાતાવરણ સાથે ગાજવીજ અને વરસાદી માહોલ યથાવત રહેવાની શક્યતા છે। आने वाले 7 दिनों के लिए हम फोरकास्ट की बात करेंगे तो गुजरात स्टेट के सारे डिस्ट्रिक्ट कवर हैं, जिसमें लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और हम सिस्टम्स की बात करेंगे जो गुजरात स्टेट के आसपास जो प्रिवेलिंग सिस्टम्स हैं, जिनके कारण आने वाले 7 दिनों के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। तो उसमें एक जो वेल मार्क लो प्रेशर एरिया वो अभी भी नॉर्थ ईस्ट एमपी पे बना हुआ है, और एक जो दूसरा सिस्टम है मानसून ट्रफ, वो अमृतसर से होते हुए लो प्रेशर एरिया को जा